જય શ્રી કૃષ્ણ વાલા વાલા ભક્તો, આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સીતારામ અને જય હનુમાનજી. તો આજના એપિસોડમાં આપણા સુંદરકાંડના જે ચોથો ભાગ છે, જેનામાં મેં 10 દોહા નંબર 10, 11 અને 12 તમને સંભળાવેલો અને એના ભાવાર્થ પણ મેં કહેલા. તો આજના એપિસોડમાં એ જ દોહાનો હું તમને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે રાવણે જ્યારે માતાજીને 1 માસની અવધિ આપી અને પછી બધી રાક્ષસીઓને જ્યારે ત્રાસ આપવા માટે બોલાવી, અને મેં તમને એના પહેલાંના ભાગમાં પણ તમને બધી રાક્ષસીઓના પણ નામ પણ કહ્યા છે કે રાવણે કઈ કઈ રાક્ષસીઓને બોલાવી અને માતા સીતાને કઈ રીતે એ બધી રાક્ષસીઓએ ત્રાસ આપ્યો છે. અને રાક્ષસીઓનો સીતા માતાજી સાથે સંવાદ, પછી સીતા માતાનો એ રાક્ષસીઓને પ્રત્યુત્તર માતાજી કેવો આપે છે, અને એ ક્રોધે ભરાયેલી રાક્ષસીઓ ફરી પાછી માતાજીને શું બોલે છે, અને પછી ત્રિજટાને સ્વપ્નું શું આવે છે કે તુલસીદાસજી કૃત રામાયણમાં તો એટલું જ કહેવામાં આવે છે કે ત્રિજટાને સ્વપ્નો આવે છે કે રાવણનું માથું મુંડાયેલું છે, એ પૂરો નિર્વસ્ત્ર છે અને એની 20 ભુજાઓ કપાયેલી છે, એટલું જ સ્વપ્નું છે. પણ વાલ્મીકી કૃત રામાયણમાં તો એટલી બધી વિસ્તારથી એની બધી વાત કરી છે. તો પછી હું એ તમને કહેવાનું, એ બધી કથાઓ કેવી રીતે રાક્ષસીઓ સીતા માતાને ત્રાસ આપ્યો, શું શું બધું બોલી માતાજીને, અને ત્રિજટાને શું સ્વપ્ન આવ્યું, એ પછી હનુમાનજી સીતા માતાને પોતાનું કે હું રામનો દૂત છું એ કહેવા માટે હનુમાનજી શું વિચાર કરે છે, અને હનુમાનજી સીતા માતાને વીંટી કેવી રીતે આપે છે, હનુમાનજી સીતા માતાને કેવી રીતે આશ્વાસન આપે છે કે હું જ રામદૂત છું. આ બધી કથા હું તમને વિસ્તારથી કહું. પણ વાલા વાલા ભક્તો, વિડીયો ચાલુ કરવા પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વધારે ટાઈમ ન લેતા ફટાફટ વિડીયો ચાલુ કરીએ, આપણે કથાની શરૂઆત કરીએ. હવે રાક્ષસીઓ દ્વારા સીતાજીને સમજાવવું. રાવણે સીતા માતાને પોતાની વાત માનવા 2 માસની અવધિ આપી અને રાક્ષસીઓને આદેશ આપ્યો કે 2 માસની અંદર સીતા મને સ્વીકારી લે, એના માટે તમે સામ દામ ભય ભેદ બતાડો, જરૂર પડે તો દંડ પણ આપો. આવું કહી રાવણ ત્યાંથી પોતાની રાણીઓ સહિત રાજભવનમાં જતો રહ્યો. રાવણના ગયા પછી બધી રાક્ષસીઓ દેવી સીતાને ઘેરીને ઊભી રહી અને કઠોર અને કટુવાણી દ્વારા સીતાજીને ખૂબ જ ધમકાવા લાગીને એમને ગમે તેમ બોલવા લાગી. રાક્ષસીઓ કહે છે, સીતા, તું પુલત્સ્યજીના કુળમાં ઉત્પન્ન થયેલા સર્વશ્રેષ્ઠ દશગ્રીવની ભાર્યા બનવાના પ્રસ્તાવને ઠુકરાવે છે. રાવણની ભાર્યા બનવું એ તો બહુ મોટી વાત છે, તું કેમ સમજતી નથી? હવે એના પછી એક જટા નામની રાક્ષસી આવે છે. તત્પશ્ચાત એક જટા નામની રાક્ષસી સીતાજી પાસે આવી, જેની આંખો લાલચોળ હતી. ક્રોધથી લાલ થયેલી આંખોવાળી એક જટા માતાજીને કહેવા લાગી, વિધેય કુમારી સીતા, પુલત્સજી 6 પ્રજાપતિઓમાં ચોથા પ્રજાપતિ છે અને બ્રહ્માજીના માનસપુત્રના રૂપે એમની 3 લોકોમાં ખ્યાતિ છે. વિશાલ લોચને સીતા, શત્રુઓને રડાવવાવાળા મહારાજ રાવણ એમના જ એટલે કે પુલત્સ્યજીના જ પુત્ર છે અને સમસ્ત રાક્ષસોના રાજા છે. તારે તો એમની ભાર્યા થઈ જ જવું જોઈએ, તું મારી વાત કેમ માનતી નથી? એ પછી આવી હરિજટા નામની રાક્ષસી. એ પછી બિલાડીના સમાન ભૂરી આંખોવાળી હરિજટા નામની રાક્ષસી ક્રોધથી આંખો ફાડીને કહેવા લાગી, અરે ઓ સીતા, જેણે સમસ્ત દેવતા તથા દેવરાજ ઇન્દ્રને પણ પરાસ્ત કરી દીધા, આવા રાક્ષસરાજ રાવણની રાણી તો તારે અવશ્ય બની જવું જોઈએ. રાક્ષસરાજ રાવણને પોતાના પરાક્રમ પર ગર્વ છે અને એ યુદ્ધમાં પાછળ ન હટવાવાળો શૂરવીર છે. આવા પરાક્રમ સંપન્ન પુરુષની ભાર્યા બનવાનું તો તું કેમ નથી ઈચ્છતી? પછી હરિજટા રાક્ષસી કહે છે, હે સીતા, મહાબલી રાજા રાવણ પોતાના અધિક પ્રિય અને સન્માનિત ભાર્યા દેવી મંદોદરી, જે બધાની સ્વામીની છે, એટલે કે રાવણની બધી જ પત્નીઓમાં તે પ્રમુખ પટરાણી છે, એમને પણ છોડીને તારે પાસે પધારશે. તારું કેટલું સૌભાગ્ય છે કે તારા પ્રેમવશ રાજા રાવણ બધું જ છોડીને તારા પાસે આવવા માંગે છે. તારે એમની પ્રાર્થના સ્વીકારી લેવી જોઈએ. પછી આવે છે વિકટા નામની રાક્ષસી.
ત્યાર પછી વિકટા નામની રાક્ષસી કહેવા લાગી, સીતા, જે પરાક્રમી રાક્ષસ રાજે નાગો, ગંધર્વો, દેવો અને અન્ય રાક્ષસોને સમરાંગણમાં પરાસ્ત કર્યા છે, આવા મહાબલી મહારાજ તારા પાસે પધારેલ છે. હે નીચ નારી, આવા મહાપરાક્રમી રાજાને તો તે અસ્વીકાર કર્યો. આવા પરાક્રમી રાજાની ભાર્યા થવાની તને ઈચ્છા કેમ નથી થતી? પછી આવે છે દુર્મુખી. પછી દુર્મુખી નામની રાક્ષસી કહેવા લાગી, હે વિશાલ લોચને, જેના ભયથી સૂર્ય તપવાનું છોડી દે છે અને વાયુની ગતિ રોકાઈ જાય છે, એમની પાસે તું કેમ નથી રહેતી? હે ભામિની, જેના ભયથી વૃક્ષ ફૂલ વરસાવા લાગે છે. મહારાજ રાવણ જ્યારે ઈચ્છા કરે ત્યારે મેઘ પર્વતો ઉપરથી જળ વરસાવા લાગે છે. આવા મહાબલી રાજાની ભાર્યા બનવાની તને ઈચ્છા કેમ નથી થતી? પછી આવે છે દુર્મુખી. દુર્મુખી કહે છે, દેવી, મેં તને તારા હિતની વાતો કહી છે. સુંદરી સીતા, તું મારી વાતને માની લે, નહીં તો તારે તારા પ્રાણોથી હાથ ધોવા પડશે. આવી રીતે વિકરાળ મુખવાળી અનેક રાક્ષસીઓએ સીતાજીને પોતાના ભયંકર રૂપ દ્વારા ડરાવતા અને કટુ વચનો કહેતા રાવણનો પ્રસ્તાવ સ્વીકારી લેવા માટે કહ્યું કે તું મનુષ્ય છે, એટલા માટે તું મનુષ્ય જાતિના રામને ચાહે છે, પરંતુ રામ આ સમયે રાજ્યથી ભ્રષ્ટ છે. તેમનો કોઈ મનોરથ સફળ નહીં થાય અને સદા વ્યાકુળ રહેશે. રાક્ષસીઓની વાત સાંભળી કમળ નયનોવાળા સીતાજીને આંસુઓ ભરેલા નેત્રથી એમની સામું જોયું અને કહેવા લાગ્યા. માતાજી પછી રાક્ષસીઓને પ્રત્યુત્તર આપવા લાગ્યા. હે રાક્ષસીઓ, તમે બધા મળીને પતિવ્રત ધર્મના વિરુદ્ધ પ્રસ્તાવ કરી રહ્યા છો. તમારા આ પાપપૂર્ણ વચન મારા હૃદયમાં એક ક્ષણ માટે ટકી નથી શકવાના. એક માનવ કન્યા કદાપી કોઈ રાક્ષસીની ભાર્યા નથી થઈ શકતી. તમે બધા ભલે મને મળીને ખાઈ જાઓ તો પણ હું તમારી વાત કોઈ રીતે નહીં માનું. મારા પતિ શ્રી રામ ભલે દીન હોય અથવા રાજ્ય રહિત હોય તોય એ જ મારા સ્વામી છે, એ જ મારા ગુરુ છે. હું સદાય એમનામાં જ અનુરક્ત રહું છું અને રહીશ, જેમ સુવર્ચલા સૂર્યમાં અનુરક્ત રહે છે. સીતાજી કહે છે, નીચ નિશાચરીઓ, ભયંકર રૂપવાળી રાક્ષસીઓ, જેમ મહાભાગ શચી જે ઇન્દ્રના પત્ની છે અને એમની સેવામાં જ સદૈવ ઉપસ્થિત હોય છે, જેમ દેવી અરુંધતી મહર્ષિ વશિષ્ઠમાં, જેમ રોહિણી ચંદ્રમામાં, લોપામુદ્રા અગસ્ત્ય ઋષિમાં, જેમ સુકન્યા ચ્યવન ઋષિમાં, જેમ શ્રીમતી કપિલ મુનિમાં, જેમ મદયંતી સોદાસમાં, કેશિની સગરમાં અને ભીમકુમારી દમયંતી પોતાના પતિ નિષધનરેશ નલમાં અનુરાગ રહે છે, એ જ પ્રકારે હું પણ પોતાના પતિદેવ ઈક્ષ્વાકુ વંશ શિરોમણી ભગવાન શ્રી રામમાં અનુરક્ત રહું છું. સીતાજીની વાતો સાંભળી ભયંકર સ્વરૂપવાળી રાક્ષસીઓની ક્રોધની તો કોઈ સીમા જ ન રહી અને રાવણની આજ્ઞા અનુસાર કઠોર વચનો અને કઠોર વ્યવહાર દ્વારા સીતાજીને ધમકાવવા અને ત્રાસ આપવા લાગી. અશોક વૃક્ષમાં છુપાયેલા હનુમાનજીએ રાક્ષસીઓ દ્વારા સીતાજીને ધમકાવતા, ફટકારતા અને ત્રાસ આપતા જોયા. તે બધી રાક્ષસીઓ ક્રોધાવેશ શરીરથી કાપતી, હાથોમાં મોટા મોટા ફરસા લઈ સીતાજી પર ચારે બાજુથી તૂટી પડી અને કહેવા માંડી કે આ સ્ત્રી મહાબલી રાક્ષસરાજ રાવણને પતિરૂપે પામવા યોગ્ય જ નથી. આવી ભયાનક રાક્ષસીઓના વારંવાર ખીજાવાથી અને ધમકાવાથી અતિ કોમળ મનવાળા કલ્યાણી સીતાજી પોતાના આંસુઓ લૂછતા પાછા અશોક વૃક્ષની નીચે બેસી ગયા, જ્યાં હનુમાનજી છુપાઈ રહ્યા હતા. વિશાલ લોચના વિદેહી શોક સાગરમાં ડૂબેલા હતા, અર્થાત માતાજી ખૂબ જ દુઃખી હતા. એટલા માટે માતા સીતા અશોક વૃક્ષ નીચે ચૂપચાપ બેસી ગયા. સીતાજી શરીરથી ખૂબ જ દુર્બળ થઈ ગયેલા અને મુખ પર દીનતા દેખાઈ રહી હતી. મલિન વસ્ત્રોમાં કાંતિહીન અને મનથી અશાંત થયેલા સીતાજીને આવી અવસ્થામાં પણ રાક્ષસીઓએ બધી બાજુથી ઘેરીને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું અને કહેવા લાગી કે હે દીનહીન મનુષ્ય, રામનો તું ત્યાગ કર અને રાવણનો આશ્રય લઈ સમસ્ત લોકોની સ્વામીની બન અને ત્રણેય લોકોના સુખને ભોગવ. રાક્ષસીઓ કહે છે, સીતા, અત્યાર સુધી તો અમે તારો કોમળ સ્વભાવવશ થઈ તને તારી વાતો સાંભળી લીધી, તો પણ તું અમારી વાત નથી માનતી. રાક્ષસીઓ કહે છે, હે સીતા,
તને સમુદ્રના પાર લાવવામાં આવી છે. અહીંયા કોઈનાથી પણ પહોંચવું કઠિન છે. એમાં પણ તને રાવણના ભયાનક અંતપુરમાં એટલે મતલબ રાવણને અતિપ્રિય અશોક વાટિકામાં રાખવામાં આવી છે. અહીંયા તો સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ તારી રક્ષા કરવામાં અસમર્થ છે. માટે તું વ્યર્થનો શોક ત્યાગી દે અને તારી દીનતાને દૂર કરીને તું પ્રસન્ન રહે. આટલું સમજાવ્યા પછી પણ તું અમારી વાતનું પાલન નહીં કરે તો હું તારું કાળજું કાઢીને ખાઈ જઈશ. રાક્ષસીઓના આવા વચનો સાંભળી સીતા માતા મનમાં શ્રી રામનું સ્મરણ કરતા રડતા રડતા ચૂપચાપ નીચું જોઈને બેઠા હતા. તે સમયે અજામુખી રાક્ષસી આવી અને બીજી બધી રાક્ષસીઓને કહેવા લાગી કે આ મૂર્ખ સ્ત્રીને સમજાવવું વ્યર્થ છે. તે બધી રાક્ષસીઓને કહેવા લાગી, વ્યર્થનો વિવાદ કરવા વગર આપણે બધા મળીને આ સીતાને કાપી નાખીએ. એ પછી એના નાના નાના ટુકડા કરી દઈએ અને એના શરીરના ટુકડા આપણે માપી તોલીને સરખા ભાગે વેચી દઈએ. એટલામાં શૂર્પણખા આવી અને કહેવા લાગી કે મને આ અજામુખીની વાત બરાબર લાગે છે. હું એની વાતથી સહમત છું. સમસ્ત શોક અને કષ્ટને નષ્ટ કરવાવાળી સુરાને મતલબ દારૂને શીઘ્ર મંગાવો, કારણ એના સાથે મનુષ્યના માંસનું આસ્વાદન એટલે કે એનો સ્વાદ, મનુષ્યના માંસનો સ્વાદ આપણે બધી રાક્ષસીઓ મનુષ્યના માંસનું આસ્વાદન આપણે કરીશું. મતલબ મનુષ્યના માંસ સાથે એ લોકોને દારૂ પણ પીવો હતો એ બધી રાક્ષસીઓને. અને પછી કહે છે અને પછી આપણે બધી રાક્ષસીઓ નિકુંભલા દેવી સામે નૃત્ય કરીશું. આવી વિકરાળ રૂપવાળી રાક્ષસીઓ દ્વારા ભયંકર ત્રાસ પામેલા કોમળ ચિત્તવાળા ધૈર્ય માતાજીથી પણ ધૈર્ય છોડીને માતાજી ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા કે હું કદાપી રાક્ષસ રાવણની ભાર્યા નહીં બનું. તમને જે ઠીક લાગે તે કરો, પણ તમે જે કહો છો હું એ કદાપી નહીં કરું. પછી ભલે તમે બધી મળીને મને ખાઈ જાઓ. ભય અને ત્રાસથી માનસિક રીતે દુઃખી થયેલા જાનકી પૃથ્વી પર પડી ગયા. તેમના મુખની કાંતિ ફિક્કી થઈ ગઈ. માતા જાનકી બોલે છે કે કદાચિત મેં પૂર્વજન્મમાં ખૂબ જ થોડા પુણ્ય કર્યા હશે, એટલા માટે જ મારી દીન દશા થઈ છે અને હું અનાથની જેમ અહીંયા પડી છું. શું મને મારા સ્વામી શ્રી રામના દર્શન નહીં થાય? ખબર નહીં મેં પૂર્વજન્મમાં એવા તે કયા પાપ કર્યા હશે જેના લીધે મને કઠોર અને દારૂણ દુઃખ પ્રાપ્ત થયું છે. દુઃખ અને ત્રાસથી વ્યાકુળ થયેલા સીતા માતા રાક્ષસીઓને કહેવા લાગ્યા, રાવણ પ્રતિ મારો અસ્વીકાર હોવા છતાં પણ રાવણે અને તમે બધા નથી સમજતા તો હવે મને જીવવાની ઈચ્છા જ નથી. માતાજી કહે છે કે મારો આટલો બધો અસ્વીકાર કરવા છતાં પણ તમે નથી સમજતા તો હવે મારે જીવવું જ નથી. સીતાજી કહે છે મને સમજાવવાના પ્રયત્ન કરીને કશું જ નથી થવાનું, તો હવે તમે મને છેદો, ચીરો, ટુકડા કરી દો, આગમાં શેકી લો અથવા બાળીને ભસ્મ કરી દો તો પણ હું રાવણની કદાપી નહીં થાઉં. માં ખૂબ મનથી દુઃખી થતાં વિચાર કરે છે કે હું મરી કેમ નથી જતી. માતાજી વિચાર કરે છે શ્રી રઘુનાથજી તો પરમ દયાળુ છે. શું મારા ભાગ્યના નષ્ટ થવાથી તેઓ મારા પ્રતિ નિર્દય તો નથી થઈ ગયા? કેમ કે જેમણે વનમાં 14,000 રાક્ષસોને કાળના ગાલમાં સમાવી દીધા તેવા શત્રુસૂદન રઘુવીર મારા પાસે કેમ નથી આવતા? આ લંકા સમુદ્રના વચ્ચે વસેલી છે તો બીજા માટે અહીં આક્રમણ કરવું કઠિન છે, પણ શ્રી રઘુનાથજીના તો બાણોની ગતિને કોણ અવરોધ કરી શકે છે? એવું તે કયું કારણ છે જેનાથી બાધિત થઈને શ્રી રામ રાક્ષસ દ્વારા અપહૃત થયેલી પોતાની પ્રાણપત્ની સીતાને મતલબ મુજને છોડાવવા અહીંયા નથી આવતા? મને તો સંદેહ થાય છે કે શ્રી રામચંદ્રજીને મારા આ લોકમાં હોવાની ખબર જ નથી. જો એમને ખબર હોત તો પ્રભુ અહીં જરૂર આવત. મારા હરણની સૂચના શ્રી રામને દઈ શકતા હતા એવા જટાયુને તો રાવણે યુદ્ધમાં મારી નાખ્યો. જો પ્રભુને મારા હરણની ખબર હોત તો એમણે આ લંકાપુરીને ભસ્મ કરી દીધી હોત, સમુદ્રને પણ સુકાવી દીધો હોત, નીચ નિશાચર રાવણના નામ અને યશને પણ શૂન્ય કરી દીધા હોત. દેવી સીતા રાક્ષસીઓને કહે છે શ્રી રામ અને લક્ષ્મણ લંકાની શોધ કરતાં જ નિશ્ચય રાક્ષસોનો સંહાર કરશે અને થોડા જ સમયમાં આ લંકાપુરી સ્મશાન ભૂમિ સમાન થઈ જશે. જલ્દી જ આ લંકાપુરીના રસ્તાઓ ઉપર ચિતાના ધુમાડાઓ દેખાશે અને ગીધડાઓની અહીંયા જમાત આ ભૂમિને શોભાયમાન થશે.
અને એ સમય શીઘ્ર આવવાનો છે કે મારો મનોરથ પૂર્ણ થશે. પાપાચારી રાવણના માર્યા જવા પર આ લંકાપુરી એક વિધવા સ્ત્રીની જેમ શ્રીહીન થઈને સુકાઈ જશે અને નષ્ટ થઈ જશે. આ હતો સીતા માતાનો અને બધી રાક્ષસીઓનો સંવાદ. હવે પછી એટલામાં ત્રિજટા આવે છે. હવે ત્રિજટાનું સ્વપ્ન, રાક્ષસોનો વિનાશ અને રઘુનાથજીના વિજયની શુભ સૂચના. સીતા માતાએ જ્યારે આવી ભયંકર વાત કહી કે મારે, હવે અહીંયાથી થોડુંક આગળથી લઉં હું જરા. હવે સીતા માતા કહે છે, હું મારા પ્રિયતમ આત્મજ્ઞાની ભગવાન શ્રી રામથી વિખૂટી પડી ગઈ છું અને પાપી રાવણના પંજામાં આવીને ફસાઈ ગઈ છું. તેથી હવે મારે હું મારા પ્રાણોનો પરિત્યાગ કરી દઈશ. એટલે માતાજીને હવે ચિંતા થવા લાગી કે રાવણે મને 2 માસની અવધિ આપી છે અને હવે રઘુનાથજીને મનમાં માતાજી ચિંતન કરવા લાગ્યા કે શ્રી રામને મારા અહીંયા લંકામાં આવવાની ખબર છે કે નહીં, કે જટાયુ એક જ માત્ર હતા જેમને ખબર હતી કે રાવણ મારું અપહરણ કરી ગયો અને એ પણ મૃત્યુ પામ્યા છે. તો હવે શ્રી રામને કેવી રીતે ખબર પડશે કે હું લંકામાં છું? માતાજી આ બધું ચિંતન કરી રહ્યા છે. અને પછી માતાજી વારંવાર બિચારા નિરાશ થઈ જાય છે અને એમને જીવવાની ઈચ્છા માતાજી છોડી દે છે. એટલે માતાજી એમ કહે છે કે હું મારો પ્રાણોનો પરિત્યાગ કરી દઈશ. એટલે સીતા માતાજી જ્યારે આવી ભયંકર વાત કહી ત્યારે તે રાક્ષસીઓ ક્રોધથી ભાન ભૂલી ગઈ અને એમાંથી કેટલીક એ દુરાત્મા રાવણને આ બધી વાત કરવા ચાલી ગઈ. ત્યાર પછી ભયંકર દેખાવની રાક્ષસીઓ સીતા પાસે આવીને ફરી એક જ પ્રયોજન સાથે સંબંધ રાખનારી કઠોર વાતો જે એમના માટે અનર્થકારી હતી કહેવા લાગી. મતલબ રાક્ષસીઓ વારંવાર આવીને એ જ વાતો પ્રસ્તાવના રાવણની સ્વીકારી લેવા માટે માતાજીને હેરાન કરી રહ્યા હતા. એ લોકો કહેવા લાગી, પાપી વિચારો રાખનારી અનાર્યા સીતે, આજે હમણાં જ આ બધી રાક્ષસીઓ આનંદપૂર્વક તારું આ માંસ ખાઈ જશે. તે દુષ્ટ નિશાચરો દ્વારા સીતાને આ રીતે ભયભીત કરાવતી જોઈને વૃદ્ધ રાક્ષસી ત્રિજટા, જે હમણાં જ સૂઈને ઉઠી હતી, તે કહેવા લાગી. મતલબ રાવણ પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સીતા માતાજી પાસે આવ્યો. બધી રાક્ષસીઓને સામ દામ દંડ ભેદથી સીતા માતાજીને ડરાવવા માટે કીધું અને બધી રાક્ષસીઓ માતાજીને હેરાન કરી રહી હતી. ત્યારે સવારના સૂઈને શ્રી ત્રિજટા એ ત્યાં આવી અને હવે ત્રિજટા બોલે છે, નીચ નિશાચરીઓ, તમે બધી તમારી જાતને જ ખાઈ જાઓ. રાજા જનકની પ્રિય પુત્રી તથા મહારાજ દશરથની પ્રિય પુત્રવધુ સીતાજીને ખાઈ શકશો નહીં તમે. આજે મેં બહુ ભયંકર અને રૂવાડા ખડા કરી દેનારું સ્વપ્ન જોયું છે, જે રાક્ષસોનો વિનાશ અને સીતાપતિના અભ્યુદયનું સૂચક છે. ત્રિજટા આમ કહેવાથી એ બધી રાક્ષસીઓ જે પહેલાં તો ક્રોધથી મૂર્છિત થઈ રહી અને ડરી ગઈ અને એમણે ત્રિજટાને આમ પૂછ્યું, અરી જણાવ તો ખરી કે તે આજે રાતના શું સ્વપ્ન જોયું? તે રાક્ષસીઓના મુખેથી નીકળેલી આ વાત સાંભળીને તેણે તે સ્વપ્નની વાત આ રીતે કહેવા લાગી. હવે ત્રિજટા પોતાનું સ્વપ્ન બધી રાક્ષસીઓને સંભળાવે છે. ત્રિજટા કહે છે, આજે મેં સ્વપ્નમાં જોયું કે આકાશમાં વિચરનારી એક દિવ્ય પાલખી છે, જે હાથી દાંતની બનેલી છે. એમાં 1000 ઘોડા જોતરેલા છે અને શ્વેત પુષ્પોના માળા તથા શ્વેત વસ્ત્રો ધારણ કરીને સ્વયં રઘુનાથજી લક્ષ્મણ સાથે એ પાલખીમાં બેસીને અહીં પધાર્યા છે. એટલે ત્રિજટાને ખાલી કંઈ એક જ સ્વપ્ન નથી આવ્યું, એ જ એક સ્વપ્નમાં ત્રિજટાએ ઘણું બધું મતલબ એણે જોયું છે. આજે સ્વપ્નમાં મેં એ પણ જોયું કે સીતા શ્વેત વસ્ત્રો ધારણ કરીને શ્વેત પર્વતના શિખર ઉપર બેઠા છે અને સીતાજી શ્રી રામચંદ્રજીને મળ્યા છે. મેં રઘુનાથજીને ફરી જોયા. ત્રિજટા કહે છે, મેં રઘુનાથજીને ફરીથી જોયા. તેઓ 4 દાંતવાળા વિશાળ ગજરાજ પર, જે પર્વત જેવો ઊંચો હતો, લક્ષ્મણજીની સાથે બેઠેલા શોભી રહ્યા હતા. ત્યાર પછી પોતાના તેજથી સૂર્યની જેમ પ્રકાશિત તથા શ્વેત માળા અને શ્વેત વસ્ત્રો ધારણ કરેલા એ બંને ભાઈ શ્રી રામ અને લક્ષ્મણ જાનકીજી પાસે આવ્યા. પછી તે પર્વત શિખર પર આકાશમાં જ ઊભા રહેલા અને શ્રી રામજી દ્વારા પકડી રાખેલા એ હાથીના ખભા ઉપર જાનકીજી પણ આવી પહોંચ્યા. એટલે માતા જાનકી પણ એ ગજરાજ ઉપર
આવી પહોંચ્યા. શ્રી રામચંદ્રજી શ્વેત પુષ્પોની માળા અને વસ્ત્રો ધારણ કરીને પોતાના ધર્મપત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અહીં પધાર્યા છે. શ્રી રામ પોતાના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે સૂર્ય જેવા તેજસ્વી દિવ્ય પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈને ઉત્તર દિશા તરફ અહીંથી પ્રસ્થાન કરીને જઈ રહ્યા છે. આ રીતે મેં સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ જેવા પરાક્રમી શ્રી રામના એમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે દર્શન કર્યા. હવે આ એને શ્રી રામના દર્શન થયા અને પછી હવે ત્રિજટાને રાવણને કેવો જોયો એ ત્રિજટા કહે છે. જ્યારે તુલસીદાસજી કૃત રાવણમાં તો એ ત્રિજટા એટલું જ બોલે છે કે એ માથું મુંડાવેલો છે, નિર્વસ્ત્ર છે અને દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે અને એની 20 ભુજાઓ કપાયેલી છે અને દક્ષિણ દિશા તરફ જઈ રહેલો છે ગધેડા પર બેસીને. હવે ત્રિજટાને ફરીથી સ્વપ્નમાં શું દેખાયું રાવણ માટે કે છે, મેં રાવણને પણ સ્વપ્નમાં જોયું. એણે માથું મુંડાવીને તેલથી નહાઈને લાલ કપડાં પહેરેલા હતા. મદિરા પીને ઉન્મત્ત થઈ રહ્યો હતો તથા કરણના ફૂલોની માળા એને પહેરી હતી. આ જ વેશભૂષામાં આજે રાવણ પુષ્પક વિમાનમાંથી પૃથ્વી પર પડ્યો. એક સ્ત્રીએ માથું મુંડાવેલા રાવણને ક્યાંક ખેંચીને લઈ જઈ રહી હતી. એટલે પુષ્પક માથું મુંડાવેલો, તેલથી નહાયેલો, લાલ કપડાં પહેરેલો અને કરણની માળા પહેરેલો રાવણ પુષ્પકમાંથી જઈ રહ્યો હતો અને એ નીચે પડ્યો પુષ્પકમાંથી. અને એક સ્ત્રી એ માથું મુંડાવેલા રાવણને ક્યાંક ખેંચીને લઈ જઈ રહી હતી. ત્યારે રાવણે કાળા કપડાં પહેર્યા હતા. એ ગધેડા જોતરેલા રથમાં જઈ રહ્યો હતો. લાલ ફૂલોની માળા અને લાલ ચંદનનો લેપ કર્યો હતો. તેલ પીને હસતો હતો અને નાચતો હતો. ગાંડાની જેમ એનું ચિત્ત ભ્રાંત હતું અને ઇન્દ્રિયો વ્યાકુળ હતી. એ ગધેડા પર બેસીને ઉતાવળે દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો હતો. ત્યાર પછી મેં ફરી જોયું કે રાવણ ગધેડા પરથી પણ નીચે પડ્યો અને એનું માથું નીચે તરફ હતું અને પગ ઉપર હતા તથા તે ભયથી મોહિત થઈ રહ્યો હતો. પછી એ ગભરાઈને એકાએક ઉઠ્યો અને મદથી વિવળ થઈને ગાંડાની જેમ નગ્ન વેશમાં દુર્વચન બકતો આગળ વધી ગયો. સાથે જ દુર્ગંધયુક્ત, અસહ્ય, ઘોર, અંધકારપૂર્ણ અને નરકતુલ્ય મળનું કળણ હતું. રાવણ એમાં ઘૂસ્યો અને ડૂબી ગયો. ત્યાર પછી ફરી જોયું તો રાવણ દક્ષિણ તરફ જઈ રહ્યો છે. એણે એક એવા તળાવમાં પ્રવેશ કર્યો જેમાં કાદવ બિલકુલ નથી. ત્યાં એક કાળા રંગની સ્ત્રી છે. તેના અંગોમાં કાદવ ચોટેલો છે. એણે લાલ વસ્ત્રો પહેર્યા છે અને રાવણનું ગળું બાંધીને તેને દક્ષિણ દિશા તરફ ખેંચી રહી છે. ત્યાં મહાબલી કુંભકર્ણને પણ મેં આવી જ સ્થિતિમાં જોયો. રાવણના બધા પુત્રો પણ માથું મુંડાવેલા અને તેલમાં નહાયેલા દેખાય છે. એવું પણ જોયું કે રાવણ સુવર પર, ઇન્દ્રજીત શિશુમાર અને કુંભકર્ણ ઊંટ પર બેસીને દક્ષિણ દિશામાં જઈ રહ્યા છે. રાક્ષસોમાં એકમાત્ર વિભીષણ જ એવા છે જેમને ત્યાં શ્વેત છત્ર નીચે શ્વેત માળા પહેરીને, શ્વેત વસ્ત્ર ધારણ કરીને તથા શ્વેત ચંદન અને અંગરાગનું અનુલેપન કરેલા જોયા. એમની પાસે શંખધ્વનિ થઈ રહ્યો છે, નગારા વાગી રહ્યા છે. આવા ગંભીર ઘોષની સાથે નૃત્ય અને ગીતો પણ ગવાતા હતા જે વિભીષણની શોભામાં વૃદ્ધિ કરતા હતા. વિભીષણ ત્યાં પોતાના 4 મંત્રીઓ સાથે પર્વત જેવા વિશાળકાય, મેઘ જેવો ગંભીર અવાજ કરતા 4 દાંતના દિવ્ય હાથી પર આરૂઢ થઈને આકાશમાં ઊભા છે. આ રમણીય લંકાપુરી ઘોડા, રથ અને હાથીઓ સહિત સમુદ્રમાં પડી ગયેલી દેખાય છે. એના બહાર અને અંદરના દરવાજા તૂટી ગયા છે. મેં સ્વપ્નમાં એ પણ જોયું કે રાવણ દ્વારા સુરક્ષિત લંકાપુરીને શ્રી રામચંદ્રજીના દૂત બનીને આવેલા એક વેગશાળી વાનરે બાળીને ભસ્મ કરી નાખી. કુંભકર્ણ વગેરે સગળા રાક્ષસ શિરોમણી વીરો લાલ કપડાં પહેરીને છાણના કુંડમાં ઘૂસી ગયા છે. તેથી હવે તમે સૌ હટી જાઓ અને જુઓ કે કઈ રીતે રઘુનાથજી સીતાજીને પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ બહુ ક્રોધી છે. રાક્ષસોની સાથે તમને બધાને પણ હણી નાખશે. જેમને વનવાસમાં પણ તેમને સાથ આપ્યો છે એ પોતાના પતિવ્રતા પત્ની અને પરમ આદરણીય પ્રિયતમા સીતાને આ રીતે ધમકાવવા, ડરાવવા એ શ્રી રઘુનાથજી કદાપી સહન નહીં કરે. મતલબ એ ત્રિજટા કહે છે કે તમે જેમણે વનવાસમાં પણ સીતાજી અને રામ એક સાથે રહ્યા અને પરમ આદરણીય છે એવા સીતા માતા ને તમે ધમકાવો છો, ડરાવો છો,
તો તમને આવું બધું કૃત્ય પર તમને શ્રી રામજી કદી સહન નહીં કરશે ને તમને દંડ જરૂર આપશે. તેથી હવે આ બધી કઠોર વાતો એમને કહેશો નહીં. એટલે ત્રિજટા કહે છે કે તમે સીતાજીને આવી બધી કઠોર વાતો કહેશો નહીં, કેમ કે એમાં કોઈ ભલીવાર નથી. હવે તો મધુર શબ્દોનો જ પ્રયોગ કરો. મને તો એ જ સારું લાગે છે કે આપણે બધા વિદેહ નંદિની સીતાજી પાસે કૃપા અને ક્ષમાની યાચના કરીએ. ત્રિજટા કહે છે, રાક્ષસીઓ જનક નંદિની મિથિલેશ કુમારી સીતા માત્ર પ્રણામ કરવાથી જ પ્રસન્ન થઈ જશે. એ જ આ મહાન ભયમાંથી તમારી રક્ષા કરવામાં સમર્થ છે. હું માનું છું કે આમને જે વર્તમાન દુઃખ પ્રાપ્ત થયું છે, ત્રિજટા કહે છે કે હું માનું છું કે આમને જે વર્તમાન દુઃખ પ્રાપ્ત થયું છે એ ગ્રહણના સમયમાં ચંદ્રમા પર પડેલી છાયા જેવું થોડી વારનું છે. કેમ કે આ દેવી સીતાને મેં સ્વપ્નમાં વિમાન પર બેઠેલા જોયા છે, તેથી એ દુઃખ ભોગવવાને યોગ્ય નથી. મને તો હવે જાનકીજીના અભિષ્ટ મનોરથની સિદ્ધિ થયેલી દેખાય છે. રાક્ષસરાજ રાવણના વિનાશ અને રઘુનાથજીના વિજયમાં હવે ઝાઝી વાર નથી. કમળદળ જેવું આમનું વિશાળ ડાબુ નેત્ર ફરકતું જ મેં જોયું. આમ તો એ આ વાતનો સંકેત છે કે આમને શીઘ્ર અતિ પ્રિય વાત સાંભળવા મળશે. એટલે ત્રિજટાએ સ્વપ્નમાં સીતાજીના ડાબા અંગ પણ એને ફડકતા જોયા. આ ઉદાર હૃદયના વિદેહ રાજકુમારીનો એક ડાબો હાથ થોડો રોમાંચિત થઈને ઓચિંતો ફરકવા લાગ્યો. એ પણ એને સ્વપ્નમાં જોયું. હવે પછી ત્રિજટા બધી રાક્ષસીઓને કહે છે અને એક સંકેત આપે છે. જુઓ, સામે આ પક્ષી ડાળ પર પોતાના માળા પર બેસીને વારંવાર ઉત્તમ સાંત્વના આપતું હોય એમ મીઠી બોલી બોલી રહ્યું છે. એમની વાણીમાંથી સુસ્વાગતમનો ધ્વનિ નીકળી રહ્યો છે. એટલે એક શ્રી રામનો આગમનનું ત્રિજટાને એક સ્વપ્ન આવ્યું કે શ્વેત હાથી ઉપર આવે છે, પછી સફેદ ઘોડા ઉપર આવે છે. એ બધું શ્રી રામના આગમનનો એને સંકેત મળી રહ્યો હતો. અને હવે એ રાક્ષસીઓને કહે છે, બીજો સંકેત આપે છે કે જુઓ, સામે આ પક્ષી ડાળ પર પોતાના માળામાં બેસીને વારંવાર ઉત્તમ સાંત્વના આપતું હોય એ મીઠી મીઠી બોલી બોલી રહ્યું છે. એમની વાણીમાં સુસ્વાગતમનો ધ્વનિ નીકળી રહ્યો છે અને તેના દ્વારા તે જાણે હર્ષપૂર્વક વારંવાર મંગલ પ્રાપ્તિની સૂચના આપી રહ્યું છે અથવા આવનાર પ્રિયતમનું સ્વાગત કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. એટલે શ્રી સીતાજીના પ્રિયતમ શ્રી રામનું આગમન થવાનું છે એ સંકેત આપી રહ્યો છે. આ રીતે પતિદેવના વિજયના સંવાદથી હરખાયેલા થઈને લજ્જાશીલ સીતાજી એમને કહેવા લાગ્યા, જો આ તમારી વાત સાચી પડે તો હું અવશ્ય તમારા બધાની રક્ષા કરીશ. માતાજી કહે છે, હવે વિલાપ કરતા સીતાએ પ્રાણ ત્યાગ માટે તત્પર થવું. હવે આ બધું તો ત્રિજટાનું સપનું થયું, પણ ફરી પાછું માતાજીને ચિંતા થઈ ગઈ કે મને તો રાવણે 2 માસની અવધિ આપી છે અને આ બધા સુકનો તો થઈ રહ્યા છે. ત્રિજટાને સ્વપ્નો આવી રહ્યું છે એટલે શ્રી રામ સુકન આપી રહ્યા છે. પણ જો 2 મહિનામાં જો વિલંબ થશે તો રાવણ મને આટલું બધું રાવણની રાક્ષસી મને હેરાન કરી રહી છે અને 2 માસમાં જો પ્રભુ નહીં આવે, એમને ચિંતા થતી હોય છે, તો પછી હું તો મૃત્યુને જ હું તો જીવતી જ નહીં રહું, પોતાનો દેહનો ત્યાગ કરી દઈશ. એ વિલાપમાં માતાજી પાછા પડી ગયા. પતિના વિરહજન્ય દુઃખથી વ્યાકુળ થયેલા સીતાજી રાક્ષસરાજ રાવણના તે અપ્રિય વચનોને સ્મરીને એ રીતે ભયભીત થઈ ગયા જેમ વનમાં સિંહના પંજામાં પડેલી કોઈ ગજરાજની નાનકડી હાથણી હોય. પછી સીતા માતા બોલ્યા, સંતો સંસારમાં સાચું જ કહે છે કે સમય આવ્યા વિના કોઈનું મૃત્યુ થતું નથી. તેથી જ તો આ રીતે ધમકાવવામાં આવી હોવા છતાં પણ હું પુણ્યહીન સ્ત્રી ક્ષણ માટે પણ જીવતી રહી શકું છું. માતાજી એમ કહે છે કે સમય વગર મૃત્યુ નથી આવતું. હું વારંવાર દુઃખને ત્રાસથી પીડાઈ રહી છું, પણ મને મૃત્યુ પ્રાપ્ત નથી થતું મને. એટલે માતાજી એમ કહે છે કે હું પુણ્યહીન સ્ત્રી ક્ષણ માટે પણ જીવિત રહી શકું છું.
હું આ દુષ્ટ રાવણના હાથે મરવાની છું, તેથી અહીં આત્મઘાત કરવાથી પણ મને કોઈ દોષ લાગશે નહીં. માતાજી એમ કહે છે, હું તો રાવણના હાથેથી મરી જ જવાની, એના કરતાં હું પોતે જ મરી જાઉં તો કોઈ દોષ લાગશે નહીં. જે હોય તે, જેમ બ્રાહ્મણ કોઈ શૂદ્રને વેદ મંત્રોનો ઉપદેશ આપતો નથી, એ જ રીતે હું પણ આ નિશાચરને મારા હૃદયનો પ્રેમ આપી શકું નહીં. હાય, હવે સીતા માતાજી કહે છે, હાય લોકનાથ, ભગવાન શ્રી રામ આવે એ પહેલાં જ આ દુષ્ટ રાક્ષસરાજ જરૂર પોતાના તીક્ષ્ણ શસ્ત્રોથી હવે સત્વરે મારા અંગોના ટુકડા કરી નાખશે. હું મોટી દુખિયારી છું. દુઃખની વાત એ છે કે મારા જીવન અવધિના આ 2 મહિના પણ ઝડપથી પૂરા થઈ જશે. રાજાના કારાગારમાં કેદ થયેલાના અંતે વધની સજા આપનાર અપરાધીની જેમ દશા થાય છે, એવી જ મારી દશા થઈ. એટલે રાજાના કારાગારમાં કેદ થયેલા અપરાધીની અંતે જે દશા થાય છે એ દશા મારી થઈ રહી છે. માતાજીને આવી બધી ચિંતાઓ વિચાર કરવા લાગ્યા માતાજી. ચોક્કસ એ મૃગ રૂપધારી જીવે મારા કારણે તે બંને વેગવાન રાજકુમારોને મારી નાખ્યા હશે. માતાજી પાછું ચિંતા કરે છે કે ચોક્કસ એ મૃગ રૂપધારી એટલે સ્વર્ણનું જે હરણ હતું એના પાછળ શ્રી રામ અને લક્ષ્મણ દોડ્યા. માતાજીને થયું કે બંને રાજકુમારોને મારી નાખ્યા હશે. જેમ 2 શ્રેષ્ઠ સિંહ વીજળીથી મારી નાખવામાં આવે છે, એવી જ રીતે દશા એ બંને ભાઈઓની તો નહીં થઈ હશે. માતાજીને આવો વિચાર થયો. ખરેખર તે સમયે કાળે જ મૃગનું રૂપ ધારણ કરીને મુજ અભાગણીને ભરમાવી હતી, જેનાથી પ્રભાવિત થઈને મેં મૂર્ખીએ તે બંને આર્યપુત્રોને શ્રી રામ અને લક્ષ્મણને એમની પાછળ મોકલી દીધા. માતાજી એ વિચાર કરે છે કે મને શું એવી દુર્બુદ્ધિ સૂજી કે મેં બંને પોતાના સ્વામી અને લક્ષ્મણજીને મૃગ પાછળ મોકલી દીધા. માતાજી વિલાપ કરે છે, ઓ સત્યવ્રતધારી મહાબાહુ શ્રી રામ, ઓ પૂર્ણ ચંદ્રમા જેવા મનોહર મુખના રઘુનંદન, જો જીવ જગતના હિતેશી અને પ્રિયતમ, તમને ખબર નથી કે હું રાક્ષસોના હાથે મરાઈ જવાની છું. પ્રભો, જો હું અત્યંત કૃશ અને કાંતિહીન થઈને તમારાથી વિખૂટી જ થઈ રહી ગઈ તથા તમને મળવાની આશા ખોઈ બેઠી, તો મેં જેનું જીવનભર આચરણ કર્યું છે એ ધર્મ મારા માટે વ્યર્થ બની રહ્યો. એટલે સીતા માતા સતી છે ને, અને માતાજી કહે છે તમારાથી વિખૂટી જ રહી ગઈ અને તથા તમને મળવાની આશા ખોઈ બેઠી, તો મેં જેનું જીવનભર મતલબ જે મેં પતિવ્રત ધર્મ કર્યું એ ધર્મ વ્યર્થ મારો થશે, અને એ એક પત્ની વ્રત પણ કંઈ કામનું ન આવ્યું. એટલે પ્રભુ રામ પણ એક પત્ની વ્રત છે ને, એ વ્રત પણ કંઈ કામ ન આવ્યું. માતાજી એમ મનમાં દુઃખી થાય છે. પરંતુ શ્રી રામ, હું તો માત્ર તમારા પ્રત્યે જ અનુરાગી છું. મારું મન ચિરકાળ સુધી તમારા સાથે જ બંધાયેલું રહેશે. અત્યાર સુધી મેં વ્રત અને તપ વગેરે જે કાંઈ પણ કર્યું છે તે મારા માટે વ્યર્થ સાબિત થયું છે. તે અભિષ્ટ ફળ ન આપનાર ધર્મનું આચરણ કરીને હવે મારે મારા પ્રાણનો પરિત્યાગ કરવો પડશે. તેથી મુજ અભાગીણીને ધિક્કાર છે. હું તરત જ કોઈ તીક્ષ્ણ શસ્ત્ર અથવા વિષ દ્વારા મારા પ્રાણ ત્યાગી દઈશ. પરંતુ આ રાક્ષસને ત્યાં મને શસ્ત્ર કે વિષ આપનાર પણ કોઈ નથી. શોક સંતપ્ત થયેલા સીતાએ આ રીતે ઘણો વિચાર કરીને પોતાના ચોટલાને પકડીને નિશ્ચય કર્યો કે હું સત્વરે આ ચોટલાથી ફાંસો ખાઈને યમલોક ચાલી જઈશ. માતાજી કેટલો વિચાર કરે છે. અશોક વૃક્ષને કહે છે કે તું મને તારા પાંદડા અંગારા જેવા લાગે છે, તું મને અંગારો આપ. માતાજીને ચંદ્ર અને તારા પણ અગ્નિ સમાન દેખાય, તો ત્યાં એમને પણ પ્રાર્થના કરે છે, તો પણ એ નથી થતું. માતાજીને હવે એમ થાય છે કે આ દુષ્ટ રાક્ષસને ત્યાં મને શસ્ત્ર અને વિષ પણ કોણ આપશે. પછી સીતા માતાને પછી વિચાર આવે છે કે હવે કાંઈ નહીં, તો મારા ચોટલાથી જ આમ ફાંસી ખાઈ લઉં, એવો માતાજીને વિચાર આવે છે અને યમલોકપુરીમાં ચાલી જાઉં. સીતા માતાના બધા અંગો અત્યંત કોમળ હતા. તેઓ એક અશોક વૃક્ષ પાસે તેમની ડાળ પકડીને ઊભા રહી ગયા. આ રીતે પ્રાણ ત્યાગ કરવા માટે તે તૈયાર થઈને જ્યારે તેઓ શ્રી રામ, લક્ષ્મણ અને પોતાના કુળ વિશે વિચાર કરવા લાગ્યા, એ સમયે શુભાંગી સીતાજીના સામે એવા ઘણા બધા જાણીતા શ્રેષ્ઠ સુકન થવા લાગ્યા, જે શોકની નિવૃત્તિ કરનારા અને એમને ધીરજ આપનારા હતા. એ શુકોનોના દર્શન અને એમના શુભ ફળોનો અનુભવ તેમને આ પહેલાં પણ થઈ ચૂક્યો હતો. એટલે માતાજી જ્યારે
જે વૃક્ષ નીચે જે વૃક્ષ ઉપર હનુમાનજી છુપાયેલા હતા અને માતાજી નીચે બેસેલા હતા અને માતાજી દુઃખી હતા કે પોતાના ચોટલો પકડીને કે હવે હું ગળે ફાંસો ખાઈ લઉં, અને અશોક વૃક્ષને આમ જરાક પકડીને ઊભા હતા. તે સમયે માતાજીના શરીરના અંગોમાં એમને શુભ શુકન થવા લાગ્યા. એ સમયે સુંદર કેશ ધરાવતા સીતાજીની નાની પાપણોથી ઘેરાયેલું પરમ મનોહર કાળું શ્વેત અને વિશાળ ડાબુ નેત્ર ફરકવા લાગ્યું, જેમ માછલીના અતડાવાથી કમળ ચાલતું હોય. ડાબી ભુજા પણ તત્કાળ ફરકવા લાગી. માતાજીના બધા શુકનો થવા લાગ્યા. અશોક વૃક્ષની દાળ પકડીને ઊભા રહ્યા ત્યારે અનેક શુકનોથી મનોરથ સિદ્ધિનો પરિચય મળી ચૂક્યો હતો. સીતા માતાજીને માતા હર્ષથી ખીલી ઉઠ્યા, જેમ પવન અને તડકાથી સુકાઈને નષ્ટ થયેલું બીજ વરસાદના જળથી સિંચાઈને ઉગવા માટે લીલું થઈ ગયું હોય. એમનો શોક નિવૃત્તિ થઈ ગયો, બધો શોક દૂર થઈ ગયો અને મનની બળતરા શાંત થઈ ગઈ અને હૃદય હરખથી ખીલી ઉઠ્યું. તે સમયે આર્ય નારી સીતા શુક્લ પક્ષમાં ઉગેલા શીત કિરણોના ચંદ્રમાંથી સુશોભિત રાતની જેમ પોતાની મનોહર મુખથી અદ્ભુતપણે શોભાવા લાગ્યા. હવે આગળ પછી સીતાજી સાથે વાતચીત કરવા વિશે હનુમાનજીનો વિચાર. આ બધા સીતાજીને શુભ શુકનો થવા લાગ્યા અને સીતાજીને પછી હનુમાનજી ડાળ પર બેઠા બેઠા વિચાર કરે છે કે હું સીતા માતાજી સાથે હું સંવાદ કરું. માતાજીને હું કહું કે હું શ્રી રામના દૂત છું અને તમે ચિંતા નહીં કરો, શીઘ્રથી શીઘ્ર શ્રી રામ અહીંયા તમને રાવણના લંકામાંથી તમને છોડાવીને જરૂર લઈ જશે, તો તમે થોડી ધીરજ રાખો. અને હનુમાનજી ઉપરથી આ બધી જ ચેષ્ટા બધી જોઈ રહ્યા હતા કે કઈ રીતે રાવણે સીતા માતાને ત્રાસ આપ્યો, કેવા કેવા ન બોલવાના વચનો સીતા માતાને કહ્યા, રાક્ષસીઓને બોલાવી. રાક્ષસીઓએ પણ અલગ અલગ રીતથી અને બધી ભેગીઓ મળીને સીતા માતાજીને બહુ જ દુઃખ આપ્યું માતાજીને. અને માતાજીએ પણ ભલે માતાજી દુઃખી હતા પણ માતાજીએ પણ હિંમતથી એ લોકોને ઉત્તર આપ્યો. અને પછી ત્રિજટાને જે સ્વપ્નો આવે છે એ સ્વપ્નો મેં તમને કહી સંભળાવ્યું, બધું વિસ્તારથી મેં તમને કહ્યું. અને સીતા માતાજીને પછી શુભ શુકન થાય છે. અને પછી હવે સીતાજી સાથે વાતચીત કરવા વિશે હનુમાનજી વિચારી રહ્યા છે. તો એ કથા હું તમને આગળના ભાગમાં કરું. તો જય શ્રી રામ, જય હનુમાનજી, જય સિયારામજી અને જય શ્રી કૃષ્ણ. મનથી સ્વસ્થ રહો અને ભક્તિ કરતા રહો. તો જય શ્રી રામ.